એક જણા અમારા જૂના સંતોની વાત છે, જુનાગઢ દેશની વાત છે, કહેવાય નહીં પણ કહી દઈ, તમે કોઈને કહેતા નહીં કહો ને, હા બસ હાવ ખાનગી, ભલે ટેકમાં થાય રેકોર્ડ, તમે કોઈને કહેતા નહીં. હવે ત્યાં એક સાધુ ધામમાં ગયા, ચોમાસાનું ટાણું, બહુ વર્ષો પહેલાં બનેલી વાત, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ કહેતા. તો પછી ચિતા સળગાવવાની હોય, પણ એ જેને ગોઠવતા આવડે આવી સિઝનમાં એને જ ફાવે, અને એવી સરખી ગોઠવાય તો જ અગ્નિ લાગે, નહીંતર એવી સિઝનમાં ચોમાસે ભેજવાળી સ્થિતિમાં જલ્દી ચિતા સળગે નહીં. એ પાછી આવડત અમુકને જ હોય ચિતા ગોઠવવાની. હવે જે સાધુને ચિતા ગોઠવતા આવડે એને કોણ જાણે, કાંઈક વાંકું પીડ્યું છે, તો એ ત્યાં સામે બેઠો, આમ લુગડું બાંધી અને બેસી ગયો, ઊભો જ ન થાય. કોઈએ કીધું સ્વામી તમે જયારે ગોઠવો, ના મહેનત કરી લેવા દો, મહેનત કરી લેવા દો. સામે ચિત્તા ગોઠવાય છે, છતાં જ્ઞાન થતું નથી. પછી કોઈએ આવીને બહુ હાથ જોડીને કીધું, મા બાપ આ લગાવી અગ્નિ તોય ઠરી ગઈ, બીજી વાર લગાવી તોય ઠરી ગઈ, તમને વિનંતી કરીએ છીએ તમે જરા કરી દો ને. એટલે ઊભા થયા, જેવું ગોઠવા માંડ્યા ત્યાં કોઈએ કીધું જોજો હરખું, હવે એમાં શું જોવાનું, આવા તો 60ને હળગાવી નાખ્યા.